ભૂપેન્દ્રભાઈ પટેલે એમને કડક શબ્દોની અંદર ચેતવણી આપી કે જેવા રસ્તા બને અને થોડાક સમયની અંદર જ ગટરના નામ पे કે કોઈ બીજા નામ ઉપર રસ્તા ખોદી નાખવામાં આવે છે એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક કાર્યક્રમની અંદર જે વાત કરી છે એ સાંભળીને તમને એમ લાગશે કે આ તો આપણા મનની વાત છે। આપણે જે રોજબરોજ જોઈ રહ્યા છે અને જે જોઈને આપણે દુઃખી થઈ રહ્યા છે એ જ વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, 8 મહાનગરપાલિકાઓ અને 169 નગરપાલિકાઓના 2084 કરોડ રૂપિયાના ચેકના વિતરણનો કાર્યક્રમ હતો અને એમાં પાલિકાના અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ આ બધા હાજર રહ્યા હતા। એ વખતે ભૂપેન્દ્રભાઈ પટેલે એમને કડક શબ્દોની અંદર ચેતવણી આપી કે જેવા રસ્તા બને અને થોડાક સમયની અંદર જ ગટરના નામ पे કે કોઈ બીજા નામ ઉપર રસ્તા ખોદી નાખવામાં આવે છે એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। એમણે એમ કીધું કે જ્યારે એમ પૂછવામાં આવે કે ભાઈ આ કેમ થયું, રસ્તો બનાવ્યો અને પાછો ખોદી નાખવામાં આવ્યો, તો બધા એકબીજા ઉપર જવાબદારી ઢોળી દે છે, કોઈ જવાબદારી લેવા તૈયાર થતું નથી। દર્શક મિત્રો, આ જ વાત આપણા મનની છે। આપણે ઘણી વખત જોઈએ છે કે આપણા શહેરની અંદર એકદમ સરસ મજાના રસ્તા બનાવવામાં આવ્યા હોય અને થોડા દિવસો પછી આપણે જોઈએ તો ગટરના નામે કે કોઈ બીજા કારણોસર એ રસ્તાઓને ખોદી કાઢવામાં આવે અને લોકોને ભારે મુસીબતોનો સામનો કરવામાં આવે, પરંતુ લોકો ચૂપચાપ બધું સહન કરી લેતા હોય છે। એટલે આ જે પાલિકાના અધિકારીઓને ફાવતું આવી જાય છે। એટલે મુખ્યમંત્રીએ કડક શબ્દોની અંદર ચેતવણી આપી કે રસ્તા બનાવ્યા પછી જો ગટરના નામ પર કે બીજી કોઈ રીતના રસ્તા ખોદી કાઢવામાં આવે તો હવે એ ચાલશે નહીં અને જવાબદારી એકબીજા પર ઢોળશો તો એ પણ ચાલશે નહીં, કારણ કે તમારા કારણે અમારે સાંભળવું પડે છે। મુખ્યમંત્રીએ એવું કીધું, લોકો સરકારને ફરિયાદ કરે છે અને એક પાલિકા ભૂલ કરે તો એને એ સાથે સંકળાયેલા બધા જ લોકોએ સાંભળવું પડે છે। મુખ્યમંત્રીએ એમ કીધું કે આપણે એકબીજાથી અલગ નથી, જો આપણે સારું કામ કરીશું તો આપણે એકબીજાના વિશે સારું વિચારી શકું। સીએમએ કડક શબ્દની અંદર બીજી એ પણ વાત કરી કે કામની ગુણવત્તામાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ થવું નહીં જોઈએ। ભલે તમારે 2-3 મહિના મોડું કરવું હોય તો કરજો, એનો વાંધો નથી, પરંતુ કામની ગુણવત્તામાં કોઈ પ્રકારનું સમાધાન હું ચલાવી લેવાનો નથી, તમારે કામની ગુણવત્તા રાખવી જ પડશે। સીએમએ એમ કીધું કે ભાઈ મેં પણ નગરપાલિકા ચલાવી છે અને તે વખતે મારી પાસે માત્ર 3 લાખ રૂપિયાનું બજેટ હતું અને એ 3 લાખ રૂપિયાના બજેટમાં પણ મેં સારી રીતના નગરપાલિકા ચલાવી છે। એમણે એમ કીધું કે ખરાબ પ્રદર્શન જે પાલિકાઓ કરશે એની સામે કાર્યવાહી કરવામાં આવશે અને દરેક જણાએ સર્વશ્રેષ્ઠ કામગીરી આપવી પડશે, દરેકે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવું પડશે। એમણે સરકારી અધિકારીઓ અને જનપ્રતિનિધિઓને પણ ચેતવણી આપી કે તમે બધા એકબીજા સાથે રહીને કામ કરજો, ટીમ બનાવીને કામ કરજો અને એમાં પ્રજા જોડાય એવું પણ કરજો, તો તમારા માટે કશું અસંભવ નથી। દર્શક મિત્રો, આ વાત પણ આપણે વારે ઘણીએ જોઈએ છે કે ઘણી બધી પાલિકાઓની અંદર જે સરકારી અધિકારી હોય અને જે જનપ્રતિનિધિ હોય એમને 36નો આંકડો હોય છે। એ જનપ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ સાથે બનતું નથી, એટલે એમાં બધા ઈગો પ્રોબ્લેમ થાય અને એને કારણે કામ નહીં થાય અને આખરે એ સોસવું પડે પ્રજાને। ઘણી વખત આપણે જોયું છે કે મેયર હોય તો એને કમિશનર સાથે નહીં બને, અથવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય તો એને પાલિકા કમિશનર સાથે નહીં બને, અથવા કોઈ સરકારી અધિકારી સાથે નહીં ફાવે, કારણ કે સરકારી અધિકારી એમના કહેવા મુજબ કામ નહીં કરતા હોય। આવું બધું પાલિકાની અંદર આપણને વારે ઘડીએ જોવા મળે જ છે। હવે ભૂપેન્દ્રભાઈ પટેલને આપણે જે પ્રમાણે 1 વર્ષ 2 વર્ષથી જોઈ રહ્યા છે તો એકદમ
સરળ અને સીધા માણસ તરીકે આપણે જોઈએ છે. કોઈ ચાની પટરી પર પણ, ચાની જે ટપરી હોય એની પર પણ ચા પીવા બેસી જાય, એકદમ નિખાલસતાથી વાત કરે અને એમની જે વાત એમની કહેવાની હોય એ આત્મવિશ્વાસથી કરતા રહે છે. એટલે એમણે પાલિકાના અધિકારીઓને, જનપ્રતિનિધિઓને જે ચેતવણી આપી એ તો બહુ જ સારી છે, પરંતુ સવાલ એ છે કે મુખ્યમંત્રીએ જે કીધું એનો અમલ થશે કે નહીં. કારણ કે આ જે સરકારી અધિકારીઓ હોય એ બદલાતા નથી, મતલબમાં એ તો ત્યાંના ત્યાં જ હોય છે અને સરકાર બદલાઈ જાય અથવા સરકારના મુખ્યમંત્રી બદલાઈ જાય એટલે આ જે બધા પદાધિકારીઓ હોય છે એ ફૂલીને એટલા ફાડકા થઈ ગયા હોય અને મગરની ચામડી જેવા થઈ ગયા છે કે એ લોકો મુખ્યમંત્રીની વાત સાંભળશે કે નહીં એ સવાલ છે. જો મુખ્યમંત્રીની વાત સાંભળવામાં આવશે તો શહેરના લોકોને ઘણો બધો ફાયદો થશે, કારણ કે રસ્તા બન્યા નથી અને ગટરના કે બીજા કોઈના નામ પર રસ્તા તૂટ્યા નથી અને એમાં બધા લોકો જાણે જ છે કે રસ્તાના વારંવાર રિપેરિંગ, તોડફોડમાં જે લોકો સંકળાયેલા છે એ લોકોને મલાઈ મળતી રહે છે. તો આપણે એવું ઈચ્છીએ કે મુખ્યમંત્રીએ જે કીધું એનો અમલ થાય. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.